અમદાવાદના ન્યૂ વાસણાની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડની ટીમે કાબુ મેળવી લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ એક ઝૂંપડામાં લાગેલી આગ સમગ્ર વિસ્તારમાં ફરી વળતા 45 ઝૂંપડા બળીને ખાખ થયા હતા. અસલાલી પ્રહલાદનગરની ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને સફળતાપૂર્વક કાબૂમાં લઈ લીધી હતી. નદી કિનારે પવનની ગતિને કારણે આગ વધુ પ્રસરી હતી. જોકે તમામ કામદારો કામે ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. બાળકો પણ આંગણવાડીમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. તો ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી ને પવન ફૂંકાવાને કારણે અનેક ઝૂંપડા તેની ચપેટમાં આવ્યા હતા. અમદાવાદના ન્યૂ વાસણા વિસ્તારનો આ સમગ્ર બનાવ છે કે જ્યાં તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. જોકે કામદારો કામ પર ગયા હોવાથી મોટી દુર્ઘટના છે તે ટળી છે. જોકે બાળકો પણ આંગણવાડીમાં હોવાથી આ મોટી દુર્ઘટના ટળી છે. આગની કામગીરી કરી રહી છે. આગ અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. લગભગ 45 ઝૂંપડા આગથી નુકસાન પામ્યા છે. 15 જેટલા ઝૂંપડા ફાયર બ્રિગેડે બચાવી લીધા છે. નદીનો પટ હોવાથી અને પવનની સ્પીડ વધારે હોવાથી આગ ખૂબ જ રફતારથી ફેલાઈ હતી, પણ ફાયર બ્રિગેડે જે પ્રમાણે 1 કલાકની અંદર જ તરત જ આગની ઘટના કંટ્રોલ કરી લીધી છે અને આગ વધતી અટકાવી છે. કોઈ પણ અંદર કોઈ ફસાયેલું નથી, કોઈને ઈજા નથી થઈ અને કોઈ કેઝ્યુઅલ્ટી નથી અત્યારે હાલમાં.